નવરામાં નાવા ગઈ તો બહાર આવીને જો ત્યાં તો આ લોકો આવી ગયા હતા. મેં કીધું તું ને મારા સાસુ આવવાના છે તો આવી ગયા. પછી મેં ફટાફટ ચા બનાવી નાખી, ઓલરેડી લેટ થઈ ગયું હતું. પછી આ થેલી વીખી, બા હું લાવ્યા એમ તો જીનલ માટે કાંક આવું નીકળ્યું. ઘી ને ડુંગળી, લસણ ને કેરી, અથાણું, ચોખા, પેંડા અને ખાસ ગારિયાધારની વાલમની પ્રખ્યાત કળી, જીનું ને રાજની ફેવરિટ છે. પછી મેં ભાખરી બનાવીને નાસ્તો ખાવા બેસી ગયા. નાસ્તો ખાઈને બા બેસી ગયા. બસ પછી નવરા પડીને મારા જેઠાણીના ઘરે જમવાનું હતું. અમારે બધાને ત્યાં જવાનું હતું. અને આ તડકો અને ત્યાં પહોંચ્યા એટલે સૂકી ભાજી બનતી હતી. પછી મેં અને મારા નાના જેઠાણી નીલમે મદદ કરાવી. આમ નામ ન ખવાય. પછી મસ્ત થાળી તૈયાર કરી તો નીલમ કહે કે આપણે બે ભેગું જમી લેવી એક થાળીમાં. થાળીમાં ભાગીદારી પૂરેપૂરી, પણ સાસમાં નહીં હો. જમીન પછી આ બધા સૂઈ ગયા, પણ મને ઊંઘ ના આવી. અને આજે કમેન્ટમાં તમારા સાસુનું નામ જેને હોય એને. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.